ચાલો આજે આપણે બનાવીશું કેરીના લાડુ એટલે કે મેંગો લાડુ. તો મેંગો લાડુ કેવી રીતે બનાવવા તો ચાલો હું તમને બતાવું. તો અહીંયા મેં લઈ લીધું છે નારિયેળનું છીણ અને લઈ લીધી છે ખાંડ અને મિલ્ક પાવડર. જો તમારી પાસે કોપરું ના હોય તો લીલું કોપરું હોય તો એ પણ તમે વાપરી શકો. પણ અહીંયા મેં કેરીનો રસ કાઢેલો છે તો 2 કેરીનો રસ છે. તો મેં સમયથી વહેલો કાઢીને મૂકી દીધો હતો. તો આને મેં ફ્રીજમાં મૂકી દીધો હતો. તો ચાલો કેરીના રસનો લાડુ કેવી રીતે બનાવવા. તો અહીં સૌ પ્રથમ તો આપણે મિક્સર જાર લઈ લીધું છે. મિક્સર જારની અંદર આપણે આ રસને આપણે ઉમેરી દઈશું કેરીના ટુકડાને અને સારી રીતે એને આપણે જો તમારી પાસે મોટું બાઉલ હોય તો તમે બધું સાથે ઉમેરી શકો છો. પણ અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉમેરીશું. હું તમને બતાવું છું. તો આ જે રસ છે ને એ રસને આપણે સીધા ડાયરેક્ટ આ કઢાઈની અંદર આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણે બધો રસ અંદર લઈ લેવાનો છે. જો તમારી પાસે મોટું બાઉલ હોય તો તમે બધું સાથે ઉમેરીને એકસાથે આને તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે પૂરું બાઉલ તો આપણે નહીં સાફ કરી શકીએ કેમ કે આપણે આની અંદર બિલકુલ પાણી આપણે ઉપયોગ નથી કરવાનો. અને આ રીતે તમારે બાઉલ સાફ કરવું હોય તો આપણે શું છે કે નારિયેળ લીધું છે. નારિયેળને આપણે મિક્સરમાં નથી ચલાવવાનું. અને અહીંયા લીધું છે ખાંડ છે. ખાંડ આપણે હમણાં નહીં નાખીએ. અને 1 કપ દૂધ લઈ લીધું છે અને મિલ્ક પાવડર લીધો છે. એટલે આ બધું આપણે સાથે આની અંદર ઉમેરી દઈશું એટલે બાઉલ આપણો સાફ થઈ જશે. અને આપણે શું છે કે નારિયેળ હોય નારિયેળ એકદમ ઝીણું હોય એટલે એને આપણે પાછું મિક્સર ફેરવીએ એટલે એકદમ ઝીણું થઈ જાય. એટલે આપણે એનું શું છે કે મિક્સર જાર ચલાવવાનું નથી. સારી રીતે બધું મિક્સ કરી અને આની અંદર આપણે એટલે બાઉલ પણ આપણો સાફ થઈ જાય અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે લાડુ તમારે બનાવવાથી લાડુ તમે આના એક આપણે પાઉચ આપણે લીધું છે અને બાઉલ આપણે સાફ કરી દીધો છે. અને આ રીતે જો તમે લાડુ બનાવશો તો લાડુ તમે મહિનો સુધી રાખી શકશો. અને એક મીઠાઈ એટલે મેંગો મીઠાઈ તમે ખાતા જ રહી જાઓ એવી તૈયાર થાય છે. તો ચાલો હવે આપણે આ બધું મિક્સ કરી દીધું છે. ત્યારબાદ હવે આપણે ઉમેરી દઈશું ખાંડ. તમારે કેરી મીઠી લેવી અને ખાંડ તમારે તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વત્તી કરી શકો છો. પણ મેં બધાથી ઓછી ખાંડ લીધી છે. તો ત્યારબાદ આપણે હવે કઢાઈને ગેસ ચાલુ કરીને મૂકી દીધી છે. હવે એને આપણે ઘટ થાય ત્યાં સુધી એને ચલાવતા રહીશું. તો આ રીતે આજે આપણે ડબ્બો ભરીને તૈયાર કરીશું મેંગો લાડુ. તો ચાલો હવે આને ઘટ થાય ત્યાં સુધી આપણે 3-4 મિનિટ માટે એને ચલાવીશું. તો અહીંયા જોઈ શકો છો મિશ્રણ આપણું ઘટ થવા આવ્યું છે. હવે આને આપણે સહેજવાર થોડીવાર રાખીશું 1 મિનિટ માટે અને અહીંયા નાખીશું આપણે મલાઈ. જે દૂધની મલાઈ આપણે જે પેકેટ લાવતા હોય છે એની અંદર પાછો જે દૂધ મલાઈ હોય છે એને મેં ઠંડી કરી લીધી છે અને 1 ચમચી જેટલી મલાઈ ઉમેરેલી છે. તો આ લાડુમાં ફક્ત તમે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી આને તૈયાર કરી શકશો. તો ચાલો હવે આપણું તૈયાર થઈ ગયું છે એકદમ ઘટ અને લઈ લઈશું. તો તમારે આની અંદર જો તમારે થાળીની અંદર બરફી બનાવવી હોય તો તમે બરફી પણ બનાવી શકો છો. તો મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે અને હવે હાથમાં થોડું ઘી લગાવીને આપણે એના ગોલ ગોલ લાડુ વાળીશું. તો ચાલો હવે લાડુ હું તમને વાળીને બતાવું છું. તો બધા લાડુ આપણે આ રીતે થોડું થોડું પોષણ લેતા જઈશું અને લાડુને તૈયાર કરી લઈશું. તો લાડુ આપણા જે થોડે જ આપણે નાના મોટા તમે કંઈ પણ બનાવી શકો છો. અને તમારે આને બરફી બનાવી હોય તો તમે બરફી પણ બનાવી શકો છો. તો આ લાડુ ખાવામાં તમને લોહી શુદ્ધ કરે અને તમને થાક નબળાઈ લાગતી હોય તો એ પણ તમને નહીં લાગે કેરીના લાડુથી. અને કેરી ખાવામાં પણ બહુ ખૂબ સારી. તો આ રીતે કેરીની કંઈક મીઠાઈ બનાવીને જો તમને મારી રેસિપી ગમતી હોય અને તમે મને કોમેન્ટ ના કરી હોય તો કોમેન્ટ જણાવજો. તમે મને ફીડબેક આપજો અને મને તમારી મૂંઝવણ જણાવજો. તો હું ફરી નવી નવી રેસિપી લઈને આવીશ મેંગોની. તો હવે આપણે બધા લાડુ આ રીતે તૈયાર કરી દીધા છે. તો આગળ હવે જોતા રહેજો. કોઈ પણ આપણે ડ્રાયફ્રૂટના ઉપયોગ વગર તો અહીંયા મેં લઈ લીધું છે નારિયેળનો આપણે બુરાદો લઈ લીધો છે અને હવે આપણે એના નારિયેળથી આપણે એના કોટ કરીશું.
જો તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે ડ્રાયફ્રૂટથી પણ કોટ કરી શકો છો, પણ બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી અને બહુ જ ઓછા વસ્તુથી અને ઘરના સામાનથી જ લાડુ તૈયાર થઈ જાય છે. તો ચાલો હવે આપણે બધા જ લાડુ નારિયેળથી કોટ કરી લીધા છે. તો હવે આને તમે 15 દિવસ અથવા તમે મહિનો રાખીને ખાઈ શકો છો. ખાવામાં પણ એટલા ટેસ્ટી છે, બહારની મીઠાઈ લાવતા હોય એ પણ તમે ભૂલી જાઓ. તો તૈયાર છે આપણા મેંગો લાડુ, એટલે કે કેરીના લાડુ, કેસર કેરીના. તો હવે આપણા લાડુ બધા તૈયાર થઈ ગયા છે. ફરી મળીશું આપણે નવી રેસિપી લઈને આવી. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને મને કોમેન્ટ કરીને જણાવો તમે ક્યાંથી જોઈ રહ્યા છો.